સાહેબ ઓ સાહેબ ફોન કરી દો 100 નંબર પર ફોન કરી દો 100 નંબર પર ફોન કરી દો કંટ્રોલમાં ફોન કરી દે આ ગાડી નંબર છે આ એક્સિલેટર બંને સાઈડ અને અહીંયા બારડોલી જે આ લાયસન્સના જે કૌભાંડ છે ને એ કૌભાંડ બંને સાઈડ એક્સિલેટર લઈને 100 નંબર પર ફોન કરી દો અને કે આવી જાવ અહીંયા કંટ્રોલમાં ફોન કર 100 નંબરમાં ભાઈ ગાડી બંધ કરજે નીચે ઉતરી જાવ ભાઈ કમ્પ્લીટ છે ભાઈ બધાને ગાડીમાં તો રેડી છે અપ ટુ ડેટ ઘણી ગાડી પડી છે એટલામાં ઘણી ગાડી પડી છે જ્યાં ગાડીના નંબર તમે તપાસ લેજો ડબલ એક્સિલેટર વાળી ગાડીઓ અત્યારે ડબલ એક્સેલેટર કોઈ પણ જગ્યા ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ડબલ એક્સેલેટર વાળી ગાડી યુઝ કરે છે એટલે પબ્લિકની ગાડી હોય તો એની અંદર ડબલ એક્સેલેટર નહીં હોય અને પબ્લિકને ના હોય તો એની અંદર ડબલ એક્સેલેટર વાળી ગાડી જ વાપરે છે અને આવી રીતે આ વેકેનાર છે આ ગાડી નંબર જોઈ લેજો પગ લે લો એક્સિલેટર જોજો આ એક્સિલેટર જો આ એક્સિલેટર સાથે ડ્રાઈવરને બેસાડે છે અહીંયા બારડોલી આરટીઓ માં આખું કૌભાંડ આ સાહેબના અંડરમાં આ ડબલ એક્સિલેટર વાળા વ્યક્તિ આ ભાઈ બાજુમાં બેસે છે આરટીઓ એજન્ટ તરીકે આખું કૌભાંડ ચાલે છે આખું આરટીઓ નું કૌભાંડ અને આ સાહેબ લોકો એને છાવરે છે સાહેબ આમાં તમારું શું કહેવું છે તમારે આમાં આવી રીતે ચલાવવાનું છે ક્યાં છે સાહેબ ક્યાં છે હે ભાઈ તમે સાહેબ નથી તો કોણ છે સાહેબ કોણ છે ભાઈ તમે સાહેબ કોણ છે અહીંયાના અધિકારી અસિસ્ટન્ટ આરટીઓ કોણ છે ડબલ એક્સિલેટર ની બધી ગાડીઓ છે સાહેબ તમારી નજર સામે તમામ ગાડીઓ ડબલ એક્સેલેટર ની છે ને તમે ગુજરાત મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ આરટીઓ છે શું તમે અસિસ્ટન્ટ આરટીઓ છો ઇન્સ્પેક્ટર છો શું નામ તમારું દિવ્યેશ ચૌધરી તો તમારે શું કહેવું છે આમાં ડબલ એક્સેલેટર વાળી ગાડીઓમાં જે ટેસ્ટ આપે છે તો નિયમ મુજબ આ જ કરવાનો છે ખરેખર ડબલ તો તમે તો સાઇન કરો છો ને કરવાની જવાબદારી કોની તમે વેરીફાઈ કરવાનો તમે જવાબદારી તમારી છે તમે જ અત્યારે સાઇન કરી રહ્યા છો ને અહીંયા તો બધી જ ગાડીઓમાં બાજુમાં માણસ બેહાડીને તમે આરટીઓ ના લાયસન્સ કાઢો છો દરેક લોકોના અત્યારે તમે આ વેરિફિકેશન અહીંયા કરી રહ્યા છે અમે ક્યારના અહીંયા ઊભા વોચિંગ કરતા હતા બે ગાડી છે ને બે ગાડીના નંબર સાથે શું કહો છો ફોટા વિડિયો સાથે હા અલા બધા દલાલો અને આ સાહેબ હા આરટીઓ જોડે મળીને આ કામ કરી રહ્યા અત્યારે કરી રહ્યા છે ઓકે અહીંયા લગભગ છે ને વેગેનાર વેરના સાહેબ આ ડબલ એક્સેલેટર વાળી ગાડી આપણે ટેસ્ટિંગમાં લેવાનું છે આપનું શું નામ છે સીસી ચૌધરી અસિસ્ટન્ટ આરટીઓ છો સાહેબ તમે તો કોણ છો તમે મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર છો ને તમે તો હા અત્યારે જે ડબલ એક્સેલેટર વાળીઓ તમે અત્યારે અહીં ચલાવી રહ્યા છો બધી એક મિનિટ સાહેબ અહીંયા છે ને લાયસન્સ ના અહીંયા વાત કરી લો ને હા તમારે જે કહેવું હોય કેમેરા સમક્ષ કહો ને જો સાંભળો મારી અસર નહીં અહીંયા અમે કલાકના વિડિયો ઉતારીએ છીએ ને સાહેબ ડબલ એક્સિલેટર ની બધી જ ગાડીઓ અહીં આવે છે ડબલ અહીંયા અમે કંટ્રોલમાં ક્યાં ફોન કર્યો છે હમણાં આવે અરે કઈ વાંધો નહીં કંટ્રોલમાં પણ આવો તો ખરી ચાલો ગાડી બતાવો આમ આવો અરે તમે બધું તમારું આવો તો હા પણ ક્યાં લઈ જવું છે તમારે વિડિયો ચાલુ કરી દે હા તો બોલો તમને શું તમે ક્યાં આવવાનું છે ક્યાં લઈ જવાનું છે ના કઈ ઓફિસમાં જવાની જરૂર નથી તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા ને ફિલ્ડ પર લો છો ને આ ગાડી છે આના તમારે શું કહેવું છે આ લાઈનમાં ઊભી છે આ ગાડી લાઈનમાં ઊભી છે આમાં તમારે શું કહેવું છે હા શું કહેવું છે તમારે આમાં ડબલ સર્વિસ જો આ ડબલ એક્સેલેટર ની ગાડી એક કલાકના બધા વિડિયો જેટલી લાયસન્સ નીકળે મારી વાત તમે અહીંયાથી અત્યારે કામ ચાલુ હોય એને ડિસ્ટર્બ કર્યા વગર તમારે જે વાત હોય આપણે કરો ના ના કોઈ અમારે તો અહીંયા જ રહેવું છે આવી રીતે ટેસ્ટ કરવાનું છે એટલે તમે એવું કહેવા માંગો છો આને ચલાવવા દો અમે તો વાત જ નથી તમારી તો પછી તમે કોણ છો પેલા તમારી ઓળખાણ આપો ઓફિસમાં તમે કોણ છો એ પેલા ઓળખાણ આપો વિથઆઉટ યુનિફોર્મ હુ આર યુ ટુ હોલ્ડ યોર
તમે કર્મચારી છો, તમારું નામ શું છે, તમારો હોદ્દો શું છે સાહેબ, બોલો. તમારું નામ તો બતાવો, તમારું નામ શું છે? તમે નેમ પ્લેટ વગરનો કેવી રીતે તમે યુનિફોર્મ પહેરી શકો છો સાહેબ? આપણે કશે નથી જતા. તમે નેમ પ્લેટ ક્યાં છે તમારી? તમારી નેમ પ્લેટ ક્યાં છે? જો આ ચૌધરી સાહેબ છે, સીસી ચૌધરી સાહેબ, એવી રીતે તમારું નેમ પ્લેટ ના. ઓફિસમાં કઈ કામ નથી પહેલા. આપણે ટેબલ અહીંયા છે, તમે અહીંયા આવી જાઓ. ના ના, કઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. તમે અહીંયા જવાબ આપો અમને. તમે અહીંયા જવાબ આપો મીડિયાને, તમે અહીંયા જવાબ આપો. ત્યારે હા તો આપી દો ને. આવી રીતે ના, ઓફિસમાં કોઈ જરૂર નથી. અમારે ઓફિસમાં શું કામ છે? ના, કામ આવી રીતે ચલાવવાનું છે તમારે. આવી રીતે ચલાવવાનું છે. ડબલ એક્સિલેટર વાળી, ડબલ બ્રેક વાળી ગાડીમાં ચલાવવાનું છે તમારે. ઓફિસમાં આવે તો તમે જવાબ આપશો ભાઈ. એમને ફટાફટ છે ને અહીંયા આરટીઓ બારડોલી છે ને ત્યાં મોકલો ને, ડબલ એક્સિલેટરમાં લાયસન્સો કાઢે ને એનું આખું છે ને વિડીયો તો ફટાફટ છે ને તમારા જે રિપોર્ટર હોય ને એમને મોકલો ને. આ નંબર આપજો મારો. આ ડબલ એક્સેલેટર વાળી ગાડીઓ આ લાઇનમાં ઊભી છે ટેસ્ટિંગમાં જવા માટે, અને ત્યાંથી ટેસ્ટ કરીને પાસ કરીને મંજૂર કરીને રવાના કરે છે. આ લાઇનમાં ઊભેલી છે ને, અમે મોટાભાગની ગાડી જે ખાસ પ્રાઇવેટ ગાડી ન હોય, આ બધા ગાડીઓમાં આવી રીતે ડબલ એક્સેલેટર વાળી, ડબલ બ્રેક વાળી ગાડી અને બાજુમાં બેસીને ચલાવીને જે મેઇન જે માણસ છે એ ચલાવે, અને જે ડ્રાઈવર છે જે લાઇસન્સ લેવા માટે આવે છે એ વ્યક્તિને ડ્રાઇવિંગનું સ્ટેરિંગ કેમ પકડવું એ ખબર નથી ને એવા માણસોને તો બેહાડે છે ને એ લાઇસન્સ આપવામાં આવે છે. લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે તો જલ્દી મીડિયાવાળાને મોકલો ને તો તમારું તે અહીંયા જે કાંઈ હોય એ શરૂઆત થાય તમારી ટીવી માધ્યમ. બારડોલી આરટીઓ બારડોલી બને તમે છે ને મેસેજ મોકલો મીડિયા. હા, શું કામ છે તો નહીં પછી દેવા છે, પછીનો મેટર છે. આ પોતાના બચાવમાં અધિકારીઓ બંધ કરી દીધી કામગીરી અહીંયા હાલ ખાસ કરીને. હવે આપણે એ જોવાનું કે અહીંયા છેલ્લા વર્ષો આજે બારડોલી આરટીઓ ખાતે જે જનતા રેડ પડી છે, જનતા રેડની અંદર આ ખુલવામાં આવ્યું છે, ખબર પડી છે આ લોકો ડબલ એક્સેલેટર ગિયરવાળી, ડબલ એક્સેલેટર અને બ્રેકવાળી જો ગાડીઓ બે સાઈડમાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ રાખીને ગાડીઓ ટેસ્ટ માટે ચલાવી રહ્યા છે. અને આ જે ટેસ્ટમાં ચલાવી રહેલા ગાડીમાં એ માધ્યમથી અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. અધિકારીઓ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી, અધિકારી કંઈ બોલવા માટે તૈયાર નથી. અધિકારીઓ બધે ભાગી રહ્યા છે, આમથી આમ દોડાદોડી કરી રહ્યા છે, કારણ કે બધે ઓફિસમાં બોલાવે છે, ઓફિસમાં બેસીને પટાવટ કરવા માટેની વાત કરી રહ્યા છે, આપણે સમજી લેવાની વાત કરી રહ્યા છે. આપણે કોઈને સમજવા માટે નથી આવ્યા. આપણે આ જે કાર્યક્રમ છે, આ જે જનતા રેડ છે એટલા માટે કરવામાં આવ્યું છે. આપણે આ જે સચ્ચાઈ, જે હાલમાં જે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને જે સચ્ચાઈ જે થઈ રહ્યું છે એ સચ્ચાઈ બહાર પાડવા માટે, જે ખોટું જે કામ થઈ રહ્યું છે એ આપણે સચ્ચાઈ બહાર પાડવા માટેનું છે. ઘણા બધા ગાડીઓ અહીંયા લાઇનમાં લાગેલા, તો બધા ગાડીઓ અત્યારે રવાના થઈ ગયા છે, અને આ અધિકારીઓના ઇશારે બધા ગાડીઓ રવાના કરી દેવામાં આવેલું છે. અને કેટલા બધા ગાડીઓ જે ડ્રાઇવિંગ સીટ પર જે બેહેલા વ્યક્તિને ડ્રાઈવને જે સ્ટિયરિંગ નથી પકડવા આવડતું એવા લોકો પણ જે ટેસ્ટ માટે લાઇસન્સ લેવા માટે ઓલરેડી આવી ચૂક્યા છે.
મોટર વ્હીકલ એક્ટની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલું છે જે પોતાનું ગાડી છે એ લઈને આવશે અથવા અન્ય વ્યક્તિનું ગાડી લઈને આવશે જેની અંદર ડબલ લીવર અને ડબલ બ્રેકવાળી ગાડી નહીં હોવી જોઈએ, પણ આ જે શીખવાડવા માટે જે એલ બોર્ડ લાગ્યા પછી જે શીખવાડવા માટેનું જે ગાડીઓ હોય છે એનામાં ડબલ ગિયર અને ડબલ બ્રેક અને ડબલ એક્સિલેટર લાગેલું હોય છે. પણ હાલમાં અત્યારે આપણે જોઈ શકો છો આ બધી ગાડી જે ટેસ્ટ આપવા માટે જે આવેલા છે આ બધી ગાડીઓની અંદર આ ટાઈપનું સિસ્ટમ લગાવવામાં આવેલું છે જેથી આસાનીથી જે નથી ખબર પડતી, જે ડ્રાઇવિંગ નથી આવડે એ લોકો પણ આસાનીથી ડ્રાઇવિંગ કરી શકે છે. અને લગભગ મોટાભાઈએ ફંડ આપીને પેમેન્ટ આપીને લાઇસન્સ પણ મેળવી લે છે. આ અધિકારી આ પ્રમાણે અત્યારે અહીંયા કામ ચલાવી રહ્યા છે બારડોલી RTO. गाड़ी नहीं है तो उसको लाइसेंस